टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થયો છે, જેમાં અમદાવાદ અને સુરત બંનેને મહત્વપૂર્ણ કીર્તિમાન હાંસલ થયા છે। અહીં ક્લીનેસ્ટ બિગ સિટીમાં અમદાવાદ શહેર અવ્વલ ક્રમાંકે આવ્યું છે અને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરની કેટેગરીમાં અમદાવાદ મોખરે રહ્યું। તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કેટેગરીમાં સુરત શહેર અગ્રેસર રહ્યું છે। સતત બીજી વખત સુરત શહેર પ્રથમ ક્રમે રહ્યું છે। દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। તો એક મહત્વપૂર્ણ કીર્તિમાન છે। આ પહેલા સુરત શહેર આ કીર્તિમાન હાંસલ કરી ચૂક્યું છે, પણ સૌથી મહત્વની બાબત એ છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતે પોતાનો આ ક્રમાંક જાળવી રાખ્યો છે, પરંતુ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની અંદર અમદાવાદે પણ આ વખતે પોતાનું નામ રોશન કર્યું છે। કે સ્વચ્છ સર્વેક્ષણ 2023માં 10 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં સુરતે સમગ્ર દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો। સમગ્ર દેશમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024માં રેન્કિંગથી પણ સર્વોપરી કેટેગરી સ્વચ્છ સુપર લીગમાં સ્થાન મેળવ્યું હતું। ફરી એકવાર 2024માં સુરત સમગ્ર દેશમાં સ્વચ્છ સુપર લીગમાં ક્રમ જાળવી રાખ્યો છે। આની માટે હું તમામ સુરતીઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, સુરતે તો પોતાનું કીર્તિમાન જાળવી રાખ્યો છે, પણ અમદાવાદની ઉપલબ્ધિ સૌથી મોટી કહી શકાય, કારણ કે આવડું મોટું શહેર અને તેમાં આ પ્રકારનું કીર્તિમાન મોટી વસ્તુ। જી જયેશ, જે વાત કરવામાં આવે સ્વચ્છતા અભિયાનની, તો વડાપ્રધાન દ્વારા દેશભરમાં એક આ સ્વચ્છતા અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું હતું। શહેરો સ્વચ્છ રહે, ગામડા સ્વચ્છ રહે તેને લઈ અને જે કેમ્પેન હતું વડાપ્રધાને ઉપાડ્યું અને ત્યારબાદ તમામ જે રાજ્યો હતા તેણે આ કેમ્પેન ઉપાડ્યું હતું। જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ વખતે અમદાવાદ અને સુરત બંનેને અલગ અલગ કેટેગરીની અંદર એવોર્ડ છે તે મળ્યા છે। જો કે બાજી છે તે ઇન્દોર મારી ચૂક્યું છે। ભારતની જે સૌથી ક્લીનેસ્ટ સિટી છે તો તેની અંદર ઇન્દોર છે તે પ્રથમ ક્રમે છે। ગઈ વર્ષે પણ ઇન્દોર જ પ્રથમ ક્રમે હતું। જો અમદાવાદ અને સુરતની વાત કરવામાં આવે તો જે બેસ્ટ સિટી ઇન અ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે તેની અંદર સુરત અને જે એવોર્ડ છે તે મળ્યો છે। તેની સાથે જો અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદને પણ સૌથી જે બિગેસ્ટ સિટી છે, બિગેસ્ટ સિટીમાં ક્લીનેસ્ટ સિટીનો જે એવોર્ડ છે તે મળ્યો છે। જે કેટેગરી હતી 10 લાખથી પણ વધારે જે વસ્તી હોય તે જે કેટેગરીની અંદર અમદાવાદનો સમાવેશ થયો છે। એટલે કહી શકાય કે બે મનપા સુરત અને અમદાવાદ આ બંનેને ક્યાંક ને ક્યાંક એક જે કહી શકાય કે એવોર્ડ છે તે મળ્યા છે અને ગુજરાતની આ જે બંને સિટી છે તે ક્લીનિંગ સિટીની અંદર તેનો સમાવેશ છે તે થયો છે। અને ખાસ કરીને આજે વાત કરવામાં આવે સ્વચ્છતા અભિયાનની, તો સ્વચ્છતા અભિયાન જે રીતે વડાપ્રધાન દ્વારા ઉપાડવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ રાજ્યના જે મુખ્યપ્રધાનથી માંડી અને ભાજપનું જે સંગઠન છે, હોદ્દેદારો છે, તેમના દ્વારા પણ આ કેમ્પેન ચલાવવામાં આવતું હોય છે। આભાર કિંજલ। તો હવે અમદાવાદ તે પણ આ શહેરોની યાદીમાં આવી ચૂક્યું। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કેટેગરીમાં સુરત નંબર 1 અને દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ